या देवी सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। समग्र ब्रह्मांड सर्जन करता अनेक सर्जन करता एवं मां भगवती जगदम्बा आदि शक्ति कराल काल देवी तुम्हें धरण भुवन को भार कालिका अष्टक मैं कहूं धर्म देवी अवतार। हे मां हे भगवती हे जगदम्बा हे अखिल ब्रह्मांड ने निभावनारी दुनिया आखी ने आंगળી ના ટેર में नचावनारी जगत आखाનું લાલન ने पालन करनारी एवी मां भगवती जगदम्बा ने जेने जेने स्तुति करी जेने जेने माना गुणगान गाया एना माटे मां तरत हाजर हाजर થઈ છે બાપ। कलियुग થી માંડી અને સતયુગ સુધીની આખી પરંપરા જુઓ બાપ। આજથી માંડી અને છેક પ્રાગૈતિહાસિક યુગ સુધી જાઓ તો માં એ માં અને બીજા બધા વગડા ચંડીપાઠ એટલે દેવી ઉપાસનાનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી પવિત્ર ગ્રંથ दुर्गा सप्तशती जेमा मानु प्रागट मानी कथाओ माना जे जे रूप दिया बाप अनेक रूपे छे मां बाप अपार अनंतम जुग रूप जानी नमस्ते 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 भवानी केटला रूप कया रूप में तारू वर्णन करवू तारी सामे नजर नो नोंधी शकाय मां शिखर पे फुहारो हसो रूप दोरो अजोनी सुपरवो कटाय पंद मोरो। हे मां जेम ज्वालामुखी पर्वतनु शिखरनु मुख फाटे अने आम आम ज्योतनो एम के भाई आम फुहारो छूटे अने जेवुं रूप देखाय। हे मां हे भगवती हे जगदम्बा तारू रूप एवुं तारी सामे नजर नोंधाय। पुरातन काल में सुरथ नामनो एक राजा राजा ने बे कुंवर राणियों समग्र पृथ्वी माथे राज्य एक चक्र शासन चक्रवर्ती राजा सुरथ बोले ही थाय एवो अरे बाप जारे समृद्धि वधी जाए तेरे एना विरोधियों पण वधे। काली नामना तेना दुश्मनो एवने थયું કે ગમે એમ થાય તો રાજા સુરથને હરાવો અને જ્યારે સત્ય નબળું પડે છે ને ત્યારે એના ઉપર અસત્યનો વિજય થાય છે। સુરથના માથે લડાઈ કરી છે મોટી વિશાળ સેના છે। સુરથના પોતાના જ્યારે તમારી પાસે સમૃદ્ધિ હોય શક્તિ હોય ત્યારે તમારા પોતાના જ તમને નડે બા। આદિકાળથી ચાલ્યું કોઈ દી કોઈને પારકા નડવા આવ્યા જ નથી પોતાના હોય તેનો સંહાર। રામને ક્યાં કોઈ અયોધ્યાના એક પણ વાસીએ જાકારો નતો મળ્યો બાપ। રાજમહેલમાંથી હજી જનેતાએ જાકારો મળ્યો। भगवान कृष्ण परमात्मा नु जन्म था ई पहला एना दुश्मनो तैयार हता अन कोई बाहर ना नोता हगो मामो मारवा माटे तैयार पोताना ज लड़ता होय छे पारका क्यारे कोईने लड़ता नथी। महाराज सुरथना मंत्रीओ दुश्मननी साथे भળી ગયા અને સુરથની હાર થઈ। एक बार जेना नाम माथे दोम दोम साईदी हती घणी खम्मा खमा घणी खातु तू ई महाराज सुरत आज हाव बेहाल થઈ ગયા છે। राज વયું ગયું પાટ વયું ગયું રાણી અને કુંવરો પણ વયા ગયા। જ્યારે તમારી વેળા પડે છે ને બાપ ત્યારે અમારી એક દેશી કહેવત છે કે કપડા સાસ નથી દેતા પોતાના તો ન દે કપડા। महाराज सूरत घोड़ा में सवार थई अने जंगल में निकली गया छे। फरता 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 एक ऋषि नो आश्रम जोयो। मेघा नामना एक तेजस्वी ऋषि जेना तपना प्रभाव ने कारणे एना आश्रम नी अंदर एक ज आरामा वाघ अने हरण बेय पाणी पीता। प्राणियों मूल स्वभाव ने पलटावी नाखे ने एनु नाम साधु।
કૂતરો ને બિલાડી સાથે રહે એનું નામ સાધુ. પ્રકૃતિના મૂળ તત્વોને ફેરવી નાખે એનું નામ સાધુ. મેઘર્ષિના આશ્રમમાં આવ્યા, ઋષિઓના આશ્રમમાં, સંતોના આશ્રમમાં, સંતોની જગ્યાઓમાં બાપ કોણ રાજા અને કોણ રંક બધાને એક સરખો આવકાર. રાજાને આવકાર આપ્યો. મહર્ષિએ એમ પણ નથી પૂછ્યું કે તમે કોણ છો. પધારો ભાઈ, બિરાજો. ત્યાં રહી આશ્રમના પવિત્ર વાતાવરણમાં મહારાજ સુરત પોતાના દિલમાં શાંતિ અનુભવે છે. પણ માયા અને મમતા તણા જેના હૃદયને લાગ્યા રોગ એવા સંત સમરવા જો. માયા કે મમતા જેને લાગતા નથી એવા સાધુના આશ્રમમાં રહેવા છતાં માણસનો સહજ સ્વભાવ. તમે ગમે એવી યાત્રાએ જાઓ પણ ઘર તરફ તો નજર રહે બા. કરે છે થતું હોય છે. મારા સુરતને ચિંતા થાય છે. મારા રાજ્યનું દુશ્મનોએ હરણ કરી લીધું. હવે મારા રાજ્યને શું થતું હશે? મારી પ્રજાને શું થતું હશે? મારા સિવાય જે હાથી કોઈને માથે બેસવા નતો દેતો એ પવિત્ર હાથીનું શું થતું હશે? આવા બધા વિચારોમાં રાજા નિરાશ રહેવા. એક દિવસ મહારાજ સુરત જંગલમાં વિચરણ કરે છે. એમાં એમને મેઘાઋષિના આશ્રમની નજીક એક માણસને જોયો. એ પણ એના જે ઉદાસ હતા. મહારાજ સુરત એની નજીક આવ્યા અને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો અને અહીંયા કેમ આવ્યા છો? પેલા માણસે હળવેથી જવાબ આપ્યો, મહારાજ હું તો ધનવાન કુળનો પુરુષ છું. મારે ત્યાં દોમ સાહેબી હતી, બળ પીપળ કી છાએ બેઠક બળુકી અને રગડ કસુંબા ઘૂંટ મુઠ્ઠી ચણુકી. મારે કોઈ વાતની ખોટ નહોતી. સમૃદ્ધિ ની છોડો ઉડતી હતી. દીકરાઓ મોટા થયા, દીકરાઓએ ધંધો સંભાળી લીધો અને મને ધંધામાંથી કાઢી લીધો. મારી પત્ની પણ મારા દીકરાઓ તરફ થઈ ગઈ, કોઈ મારા તરફ ન રહ્યું. અને ત્યારે એ બધાનો ત્યાગ કરી અને હું અહીંયા જંગલમાં આવ્યો. મારું નામ સમાધિ છે. સમાધિ નામનો આ વૈશ્ય સુરતની પાસે પોતાની પીડાની વાત અને જોજો બાપ, તમને કોઈ પણ દુઃખ હોય, કોઈ પણ પીડા હોય અને તમારું દુઃખ તમે કોઈ બીજાની પાસે રજૂ કરી દો, હૈયું હળવું બની જાય બાપ. સુરતની પાસે સમાધિએ પોતાની પીડાની વાત કરી છે, પોતાના દુઃખની વાત કરી છે. મારા સુરતે એને સાંત્વના આપી. બંને મેઘા ઋષિની પાસે મહર્ષિ મેઘાએ બંનેને આવકાર આપ્યો અને પૂછ્યું કેમ આવવું થયું? બાપ તરવર સરોવર સંત જનો ચોથા બરસત મેં પરમાર્થ કે કારણે ચારું ધરી જાય. પરમાર્થ માટે, પરોપકાર માટે જેને જન્મ ધારણ કર્યા છે એ આટલા છે. એક સરોવર એટલે નામ ઝાડ. ઝાડ એ સંપૂર્ણપણે પરમાર્થી છે. એના ફળ આપે, છાયું આપે, અરે એના પાંદડા, એના લાકડા, એના મૂળિયા, એવું એક પણ ઝાડનું તત્વ નથી કે જે મનુષ્યને ઉપયોગી નથી. તોય કાળા માથાનો માનવી કુવાડો લઈ અને એને કાપવા સિવાય બીજું કાંઈ કામ કરતો. સનાતન કાળથી આ પરંપરા છે. તમે જેનું રાખો એ તમને કાપે. સરોવર, કોઈ સરોવરના કાંઠે એક બાજુ ચોર પાણી પીતો હોય, એક બાજુ શાહુકાર પાણી પીતો હોય, સરોવર ના પાડે. પરોપકારી છે. એને મન બધાય સડકા. સરોવર સંત જન, સંતના આશ્રમમાં તમે જાઓ એટલે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કાંઈ ન પૂછે. પધારો બાપ, આવો
આપણા સૌરાષ્ટ્રની કેવડી મોટી જગ્યાઓ બધી ભગતના ગામ સાયલા લાલજી મહારાજની જગ્યા લીમડીમાં મોટા મંદિરની અનક્ષેત્ર અમારા જ્યાં જાવ ત્યાં સદાધાર આવો આવો પધારો પધારો હરિહર હરિહર હાથ તમે કોણ છો ક્યાંથી આવ્યા છો નથી પૂછતા બાપ આવકારો આપે મીઠો આવકારો આપે અને જવાબ બંનેને બેસાડ્યા સુરત રાજાએ કીધું મહર્ષિ અમે અમારી પીડા ગાવા માટે આપની પાસે આવ્યા છે શું છે આપના દુઃખ અને ત્યારે મહારાજ સુરત કહે છે કે હે મહાત્મન અમારા હૃદયમાં માયા અને મોહના પડળ જાય જે રાજમાંથી મને તગડી મૂકવામાં આવ્યો છે જે મારી રાણીએ મને તગડી મૂક્યો મારા કુંવરો મારા પોતાના ન થયા છતાંય મને એની ચિંતા રહ્યા કરા છે આવો મોહ કામ એ જ ઇન્ડિયા વણિકને પણ એના છોકરાઓએ એની પત્નીએ ઘરની બહાર કાઢી મૂક્યો છે છતાં એને એમાં મોહ છે કે મારી પત્નીનું શું થતું હશે મારા દીકરાઓ શું થતું હશે બેટા જાયા કવણ ગણ મુવા જો ઉભા ધર આપણી ગંજી જે હવરા બેટો બાપ તણે જો ચીલે હાલે નહીં તો જનની કામ જણે એ તો વહમું લાગે વેરડા બાકી બેટો ઈ બાપ તણે તો ચીલે હાલે દીકરા તો ઈ કહેવાય બાપ કેડી કરીને ગયા હોય તો દીકરા એમાં હાઈવે બનાવે બાપના કેડા ફૂકી નાખે એવા દીકરા ન હોય પણ બાપ તો હૃદય છે ને છતાં એને યાદ કરે છે આ મોહ અને માયાનું કારણ શું હે મહર્ષિ આ અમે મોહમાંથી છૂટી કેમ એટલા માટે આપણી પાસે આવ્યા છે મહર્ષિએ બંનેને આવકાર આપ્યો મરક દાંત કાઢ્યા અને કીધું કે મહારાજ અત્ર તત્ર સર્વત્ર ભગવાનની માયા વ્યાપેલી છે માયાથી કોણ પર થઈ શકે આ તમે નજર કરો પશુ પક્ષી કીટ કીટાણુ આ પક્ષીઓ ચણ લાવી અને એના બચ્ચાના મોઢામાં મૂકે છે એ શું છે માયા છે મોહ છે ને ઈ એના બચ્ચા મોટા થઈ અને ચકલાને ક્યાં પાળવાના હતા એ તો ઉડી જવા છતાં મોહને વશ થઈ અને એ એના બચ્ચાનું પાલન કરે છે જો ભગવાનની આ માયા ન હોય તો જગતમાં કોઈનું થાય નહીં બાપ એકલા સ્વાર્થમાં રમનારો જો હોય તો માત્ર માણસ છે મતલબની મનવાર જગત જમાડે ચૂરમાં પણ વીણ મતલબ એકવાર લાભન ફિરે રાજા એ મહારાજ મતલબી તો દુનિયા છે માણસ છે મતલબ બાકી આખી સૃષ્ટિની અંદર સાવ નિસ્વાર્થ ભાવે એના બચ્ચાનું પાલન કરનારા પશુ પંખી કીટ કીટાણુ એ બધા માયાના બંધનમાં છે એમ તમે પણ માયા મહારાજ સુરતે પૂછ્યું કે મહર્ષિ માયા એટલે શું માયા કેવી રીતે માયાનો અર્થ શું માયા થઈ કેવી રીતે પ્રગટ ક્યાંથી થઈ અને ત્યારે મહર્ષિ મેઘામુનિ એમને કહે છે કે હે મહારાજ સુરત સમગ્ર સૃષ્ટિનું જ્યારે કોઈ અત્ર તત્વ શૂન્યાવકાશ કાંઈ જ નતું જળ સ્થળ પવન પાણી કાંઈ જ નતું માત્ર આખી સૃષ્ટિમાં એક ભગવાન વિષ્ણુ આર્ણવ જળની અંદર શેષ નાગની પથારી માત્ર ઉતેલા પ્રલયનો કાળ કાંઈ જ નહોતો ત્યારે ભગવાન વિષ્ણુની નાભીમાંથી એક કમળ પ્રગટ્યું અને એક કમળમાંથી બ્રહ્માજી પ્રગટ્યા બ્રહ્માજી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે અને એમાં ભગવાન વિષ્ણુના કાનમાંથી મેલના બે પૂતળા પડ્યા અને એ બંને પૂતળાઓ રાક્ષસ રૂપે પ્રગટ થયા ભગવાનના મહેલમાંથી પ્રગટ થયેલા બંને રાક્ષસોનું નામ મધુ અને કૈટભ હતું મધુ કૈટભ નામના દૈત્યો કમળના અંદર બેઠેલા બ્રહ્માજીને
જોઈ એનો વધ કરવા માટે થઈને બ્રહ્માજી તરફ દોડ્યા. બ્રહ્માજી ભય પામ્યા કે હમણાં રાક્ષસો મને મારી નાખે. ભગવાન વિષ્ણુ મોહ નિદ્રાની અંદર સૂતા છે. હવે મારો બચાવ કોણ કરે? અને ભગવતીની સ્તુતિ કરી કે હે માં, હે ભગવતી, હે જગદંબા, ભગવાન વિષ્ણુને મોહ નિદ્રામાંથી તમે મુક્ત કરો. અને રાત્રિ સુક્ત નામનો સ્તોત્ર જે છે એ બ્રહ્માજી એ વખતે ગાયો. માની સ્તુતિ કે હે ભગવતી, આ દૈત્યોના માંથી એના ત્રાસમાંથી મારો ઉદ્ધાર કરો. અને ભગવાન વિષ્ણુને આપના મોહ પાશમાંથી મુક્ત કરો. હે નિદ્રા દેવી, સમગ્ર સૃષ્ટિને તમે સુવડાવી શકો છો અને ઉઠાડી તમે રાત્રિ સુક્ત ગાયું. ભગવાન વિષ્ણુની મોહ નિદ્રા તૂટી છે. આંખ ખોલી આમ જોયું તો સામે બે મહાન દૈત્યો, ભયાનક દૈત્યો મધુ અને કૈટભને જોયા. બ્રહ્માજી તરફ મારવા જતા જોયા અને ભગવાન વિષ્ણુ હાથમાં સુદર્શન ચક્ર લઈ અને તરત જ ઊભા થયા અને મધુ કૈટભની આ યુદ્ધ પ્રારંભ કર્યો. બાપ, એક દિવસ નહીં, બે દિવસ નહીં, વર્ષ નહીં, 5000 વર્ષ સુધી ભગવાન વિષ્ણુ અને મધુ કૈટભનું યુદ્ધ ચાલુ રહ્યું. 5000 વર્ષ. અને જરા પણ થાક લાગ્યા વગર ભગવાન વિષ્ણુને લડતા જોઈ અને બે ભાઈ મધુ અને કૈટભ એટલા બધા આમ વિષ્ણુ ભગવાન પાસે પ્રસન્ન થઈ ગયા. તમે વિચાર તો કરો, ભગવાનને એમ કીધું દૈત્યોએ કે હે વિષ્ણુ, અમે તારા ઉપર પ્રસન્ન છીએ. અમારી સામે કોઈ ન લડી શકે અને તમે 5000 વર્ષથી મારી સાથે યુદ્ધ કરો છો. તમારી શક્તિ જોઈ, તમારી તાકાત જોઈ, તમારો પ્રભુત્વ જોઈ અને અમે બંને પ્રસન્ન થયા છીએ. માંગો હે વિષ્ણુ, તમે માંગો એ આપી. ભગવાનને કહે દૈત્ય બે મતી ફરી ગયેલી ભગવાન વિષ્ણુને કીધું કે તમે અમારી પાસે ગમે એક વરદાન માંગી લો. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો બીજું શું માંગવું. ચારે તરફ નજર કરી, જળ સિવાય તો કાંઈ હતું નહીં. જળની અંદર ભગવાન ઓઢ્યા હતા. એટલે મધુ કૈટભને ભગવાને એટલું કીધું કે હે મધુ કૈટભ, જો તમે ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હો તો તમારું મરણ મારા હાથે થાય એવું આપો. ભગવાનના વચનને સાંભળી, ભગવાનના શબ્દોને સાંભળી અને મધુ કૈટભ બંને વિચારમાં પડી ગયા. કહેવા તો કહી દીધું કે તમે એક વરદાન માંગો, હવે આપવું પડે. પણ ચારે તરફ જળ જોયું એટલે ભગવાનને કીધું કે હે વિષ્ણુ, અમારો વધ તમારી આજે થાય, તમે અમારો વધ કરો. પણ જ્યાં સૂકી ભૂમિ હોય અને સૂકું ઘાસ ઉગેલું હોય એવી જગ્યાએ તમે અમારો વધ કરો. આ તો ભગવાન વિષ્ણુ છે બાપ. એનું એક નામ મોહન છે. મારી કાઢે ગમે એવી વિકટ સ્થિતિ હોય તોય. કશ્યપનો વધ કરવા માટે થઈ અને ભગવાને કેટલો માર્ગ કાઢ્યો. ભગવાને વિચાર કર્યો, એક હાથે આમ પકડી કૈટભને અને પોતાની જાંઘ ઉપર લીધો. કારણ કે આ શરીર એ માટી છે. પોતે શેષ સૈયાની ઉપર હતા એટલે શરીર સૂકું હતું. જ્યાં જળ નહોતું, જાંઘ ઉપર રૂવાડી ઉગેલી હોય એ ઘાસ છે અને સૂકું હોય. સૂકા ઘાસ હોય અને સૂકી ભૂમિ હોય ત્યાં અમારો વધ કરો. મધુ કૈટભને જાંઘ ઉપર નાખી અને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી બંનેના મસ્તક છેદી નાખ્યા અને બ્રહ્માજી હાથ જોડી અને સામે ઉભા રહ્યા. આ સ્તુતિ ભગવાનની. પણ ભગવાને વધ કેવી રીતે કર્યો મધુ કૈટભનો? માં ભગવતી જગદંબા આદિ શક્તિ જેનામાંથી પ્રગટ થઈ એને શક્તિ આપી અને જ્યારે નિંદ્રા દેવીમાંથી ભગવાન જાગૃત થયા ત્યારે એનો વધ કરી શક્યો. એટલે બાપ, શક્તિ વગર વૃત્તિ નથી.
અસુરોનો વધ કરવા માટે, દૈત્યોનો વધ કરવા માટે થઈ અને મા ભગવતી જગદંબા ફરી એકવાર પ્રગટ થાય છે. પણ ક્યારે? જ્યારે એક દૈત્ય સમગ્ર સૃષ્ટિમાંથી હાહાકાર મચાવે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ભેગા થઈ અને સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. દૈત્યોનો હાહાકાર વધ્યો છે અને 33 કરોડ દેવતા માથે એક દૈત્ય આધિપત્ય જમાવ્યું છે અને એ દૈત્યનું નામ મહિષાસુર. 33 કરોડ દેવતા જ્યારે ત્રાહિમામ પોકારી ઉઠે છે ત્યારે ભગવાન શિવની પાસે આવીને વિનંતી કરે છે કે હે મહાદેવ, એક પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેતે હૈ ચંદ્ર મૌલી ઉચારા. હે મારાનાથ, હે ભગવતી, હે ભોળાનાથ, તમે અમારો ઉદ્ધાર કરો. આ દૈત્યના ત્રાસથી તમે અમને મુક્તિ અપાવો. ભગવાન શિવ કહે છે કે હે દેવો, મહિષાસુરનો વધ મારાથી, વિષ્ણુથી કે બ્રહ્માથી કોઈથી નથી. કારણ કે એને વરદાન અને એ વરદાનના કારણે એનો વધ હું નહીં કરી શકું. શું વરદાન છે? ભસ્માસુરે બ્રહ્માજીનું તપ કરેલું. હજારો વર્ષના તપ બાદ બ્રહ્માજી પ્રસન્ન થઈ અને માંગે છે, બોલે માંગ મહિષાસુર. અને ત્યારે મહિષાસુરે માંગેલું કે મારો કોઈ વધ ન કરી શકે તો કે જે જન્મે એને મરવું તો પડે, મૃત્યુ તો છે. મારો સ્ત્રી સિવાય કોઈ પણ હાથે મૃત્યુ નહીં. એને એમ કે મને સ્ત્રી ક્યાં મારી શકવાની હતી? જો દેવો મારો વધ ન કરી શકતા હોય, ઇન્દ્ર જેવો મારી સામે હાથ જોડી ઊભો હોય, ભગવાન વિષ્ણુ મારું નામ પડેતા થરથર કાંપતા હોય, 33 કરોડ દેવતા મારી સામે હાથ જોડી ઊભા હોય, તો મને એ ક્યાં વધ કરી શકવાના હતા? હે મહારાજ સુરત, ત્યારે માં ભગવતી જગદંબા અખિલ બ્રહ્માંડને નિપાવનારી ફરી પ્રગટ થાય છે અને દેવો નો ઉદ્ધાર કરવા માટે, દેવોને ત્રાસમાંથી મુક્ત કરવા માટે થઈ અને એ મહિષાસુરનો વધ કરે છે. એ કેવી રીતે થાય છે અને મહિષાસુરનો વધ કેમ કર્યો, દેવોનો ઉદ્ધાર કેમ કર્યો, એ હવે આપણે જોઈશું આવતા અંકે. આજ વાર્તાની અંદર ચંડી પાઠમાં બીજા ભાગની અંદર. જય માતાજી, જય ભગવાન.